રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું. તાબડતોબ બેરોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવાયા. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું. તાબડતોબ બેરોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવાયા. તપાસ પણ તાબડતોડ શરૂ કરાઈ. ગુજરાતમાં પરમિશન વગર ચાલતા ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશો અપાયા. ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા આ ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવાઈ. પણ આ બધા જ તપાસના નાટક રાજકોટમાં 30 થી વધુ લોકોના મોત બાદ થયા. આમ પણ આપણું તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા માટે જાણીતું છે. સુરતથી લઈ સુરેન્દ્રનગર અને મહેસાણાથી લઈને જામનગર સુધી તપાસની ટીમો લાગી ગઈ. આણંદથી લઈ ભાવનગર અને વડોદરામાં તંત્રએ સુસ્તી બતાવી જોરદાર તપાસ કરી. પણ આ બધું રાજકોટમાં થયેલા આગકાંડ બાદ થયું. રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું હતું. કમિશનરે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી ભાવનગરમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. તો ગોધરાના તમામ ગેમ ઝોનમાં હાલ તપાસ શરૂ કરાઈ છે. ફાયર વિભાગ અને MGVCLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. તો સુરેન્દ્રનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર સફાળું જાગ્યું. વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ મિની ગેમ ઝોન રાતોરાત બંધ કરવાના આદેશ અપાયા. જેને પગલે ઉપાસના સર્કલ પાસે આવેલા પ્લેબોક્સ નામના મિની ગેમ ઝોનને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું. તો પાલનપુર ન્યૂ બસ પોર્ટની અંદર ચાલતા ગેમ ઝોનમાં પશ્ચિમ પોલીસ અને ફાયરના અધિકારીઓએ તપાસ હાથ ધરી. ગરમીના વળતા પાણી શરૂ. 2 દિવસ બાદ ગરમીથી લોકોને મળશે રાહત. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતીઓ હજુ 2 દિવસ ઘરની બહાર નીકળતા નહીં. હજુ 2 દિવસ ગરમી અકળાવી નાખે તેવી પડશે. ગુજરાતમાં હજુ 48 કલાક સૂર્યદેવ કોપાયમાન રહેશે. 2 દિવસ બાદ એટલે કે સોમવાર મંગળવારથી ગરમીના વળતા પાણી શરૂ થઈ જશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 4 થી 5 ડિગ્રી સુધી તાપમાનનો ઘટાડો થશે. હવામાન વિભાગની આગાહી છે કે 27 મેથી કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસથી 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે. જો કે બંને શહેરમાં શનિવારે તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું. તો હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આવતીકાલે ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે. डे 3, डे 4, डे 5 में स्ट्रांग सरफेस विंड चलेगी पूरे गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में. और जो विंड की स्पीड होगी वो 25 से 30 किलोमीटर पर आवर के बीच में होगी. और ये जो विंड चलेगी वो एक स्ट्रिप प्रेशर ग्रेडियंट के कारण डे 3, डे 4 और डे 5 में स्ट्रांग विंड चलेगी. बारिश होगी? बारिश नहीं होगी. ड्राई वेदर रहेगा आने वाले 5 दिनों के लिए. और मैक्सिमम टेम्परेचर 2 दिन के लिए नो लार चेंज में है. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का गिरावट दर्ज होगी. રેલવેમાં મુસાફરી કરતા લોકો સાવધાન. સુરતમાં ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલની લૂંટ. રેલવે મુસાફરી કરતા મુસાફરોને ચેતવે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો તમે ટ્રેનના દરવાજે બેસી મુસાફરી કરતા હોવ તો સાવધાન રહેજો. સુરતથી ઉધના જતી ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. જેમાં ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલ આચકતા શખ્સ કેમેરામાં કેદ થયો છે. મુસાફર ફોન લઈને ટ્રેનના દરવાજા પર બેઠો હતો ત્યારે રેલવેના પાટા પર ઉભેલા મોબાઈલ સ્નેચરોએ પળવાળમાં જ મોબાઈલ સ્નેચિંગ કરી લીધી. બીજી તરફ રેલવે પોલીસ આવા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. વિડીયોમાં દેખાય છે કે પૂર ઝડપે ટ્રેન જઈ રહી છે. રેલવે પટરી પર મોબાઈલ સ્નેચર ઉભા છે. જેવો શિકાર દેખાય કે પળવાળમાં જ મોબાઈલ સ્નેચિંગ થાય છે. કાળઝાળ ગરમીથી જનતાને બચાવવા વડોદરા પોલીસે બનાવ્યો છાંયડો. બાંધ્યા ગ્રીન પડદા. હવે વડોદરાની જનતાને સિગ્નલ પર નહીં લાગે ગરમી. વાહન ચાલકોને સિગ્નલ પર તડકામાં શેકાવવું નહીં પડે. હીટવેવની અસરથી વડોદરાની જનતાને બચાવવા માટે પોલીસે 4 રસ્તા પર ગ્રીન શેડ બાંધ્યા છે. તો સાથે જ લોકોને પણ કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો માટે ગ્રીન ટેન્ટ પણ બાંધ્યા છે. શહેર પોલીસની આ કર્તવ્ય નિષ્ઠાની નાગરિકો પણ સરાહના કરતા જોવા મળ્યા. તો વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનો માટે પાણી, છાશ અને ORSની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. રેકોર્ડ બ્રેક ગરમીમાં સૂકા મેવાથી ભરપૂર, રસ પ્રચુર, ઠંડા ઠંડા ગોળાની લાવલાવ. હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ, ગોલાની માંગમાં ઉછાળો આવ્યો છે. લોકો આઈસ્ક્રીમ અને ગોલા ખાઈ ઠંડા કુલકુલ થઈ રહ્યા છે. ભાવનગર શહેરની આઈસ્ક્રીમ અને ગોલાની દુકાનોમાં રાત પડી અને ભીડ જામે છે.
વર્ષોથી ખવાતા ગોલામાં હવે નવા પ્રકારના ફ્લેવર પણ લોકોને આકર્ષે છે. ભાવેણાવાસી 25 થી લઈને 200 સુધીના ગોલા આરોગી અને ઉનાળાની રાતનો આનંદ માણે છે. લોકો આઈસ્ક્રીમ, કુલ્ફી, ગોલાની જય આફત ઉડાવી રહ્યા છે. ગોલાની લાવલાવ થતા વેપારીઓને બખ્ખા બોલી ગયા છે. જામનગરમાં પણ આઈસ્ક્રીમ, શેરડીનો રસ, સોડા શોપ અને આઈસ ગોલાની શોપ પર પડાપડી જોવા મળી રહી છે. આ બાજુ રાજકોટમાં ઉનાળાનો રંગ ગોલાની ડીશ પર જોવા મળી રહ્યો છે. રાજકોટ વાસીઓ પણ રંગબેરંગી ગોલા આરોગી ઠંડીને ભગાડી રહ્યા છે. ગરમીમાં ઠંડા ઠંડા કૂલ થઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી દેહ દચાડતી ગરમી પડી રહી છે. બપોર બાદ રસ્તાઓ સુમસામ નજરે પડે છે. ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ સાંજ પડતા જ રસ્તાઓ પર ઉમટી પડે છે. અલગ અલગ વિસ્તારમાં આવેલા બરફ ગોલાની શોપ હોય, દુકાન હોય કે પછી સોડાની લારી, લોકોનો જમાવડો જોવા મળે છે. કાળઝાળ ગરમીમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા. અંગ દચાડતી ગરમીમાં મોંઘવારીએ પણ ગરમી પકડી છે. મધ્યમ વર્ગનો પરસેવો છોડાવતી મોંઘવારીની હીટ વેવથી લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે કાળઝાળ ગરમીના કારણે મોટાભાગના યાર્ડોમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. શાકભાજીની ઓછી આવક સામે ભાવ ફરી આસમાને પહોંચી ગયા છે. એમાં પણ લીંબુના ભાવ તો દાંત ખાટા થઈ જાય એટલા વધ્યા છે. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની લેવાલી ઘટતા વેપારીઓની મૂંઝવણમાં વધારો થયો છે. હીટવેવના લીધે શાકભાજી બગડવાનું પ્રમાણ પણ વધ્યું છે, જેના લીધે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોટાભાગના શાકભાજીના ભાવે અડધી સદી મારી દીધી છે, તો લીંબુના ભાવે સદી ફટકારી દીધી છે. લીંબુના ભાવ 80 થી 90 વાળા પ્રતિ કિલો 120 રૂપિયા થયા છે. ટામેટાના ભાવ 10 રૂપિયા કિલોથી વધી 25 રૂપિયા થયા છે. કોબીજના ભાવ 5 રૂપિયા કિલો હતા, જે હવે 10 થી 15 થયા. લીલા મરચાના ભાવ 15 રૂપિયા કિલોથી વધી 40 રૂપિયા થયા. લસણના ભાવમાં પણ ધરખમ વધારો થયો. 60 થી 70 રૂપિયા કિલો વેચાતું લસણ 150 થી 200 રૂપિયાનું થયું. આદુના ભાવ 80 રૂપિયા કિલોથી વધી 150 રૂપિયા થયા. કારેલાના ભાવ 30 થી 40 હતા, જે 50 થી 60 થઈ ગયા. રીંગણાના 20 થી 30 ના 30 થી 60 થયા. દૂધીના 20 થી 40 થી વધી 30 થી 80 રૂપિયા થયા. ભીંડા ગુવારના 40 થી 60 રૂપિયા હતા, જે વધીને 45 થી 80 થઈ ગયા. બટાકા 20 રૂપિયા પ્રતિ કિલો હતા, જે વધીને 40 થી 50 પહોંચી ગયા. કાળઝાળ ગરમીમાં શાકભાજીનો પાક સુકાયો, ઉત્પાદનને થઈ મોટી અસર. તાપીમાં ભીંડાની ખેતી કરતા ખેડૂતો ભરાઈ ગયા. રાજ્યમાં આકરી ગરમી અને તાપમાનને કારણે શાકભાજી સહિતના પાકના ઉત્પાદનને અસર થઈ છે. તાપી જિલ્લામાં પણ ધૂમધકતા તાપ અને ગરમીની અસર ભીંડા સહિતના પાક ઉપર થતા હાલ ભીંડાનું ઉત્પાદન 25% જેટલું ઘટ્યું છે, જેને કારણે ભીંડાના ભાવમાં થોડો ઉછાળો આવ્યો છે. જોકે ભીંડાનું ઉત્પાદન ઘટતા ખેડૂતોને તો સરવાળે નુકસાન જ વેઠવાનો વારો આવ્યો છે. તાપી જિલ્લામાં છેલ્લા 10-12 વર્ષથી ભીંડાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. મોટાભાગના ખેડૂતો 12 માસ ભીંડાની ખેતી કરે છે. તે લોકોને તાપમાનને કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ ચોક્કસ હવામાનને કારણે ભીંડા સહિતની વિવિધ શાકભાજી પાકો પર વિપરીત અસર થતી હતી. અત્યાર સુધી ખેતરોમાં ભીંડા સહિતના શાકભાજીનો પાક લહેરાતો, પરંતુ જ્યારથી ગરમી પડી રહી છે ત્યારથી પાક મુરઝાઈ જતા ધરતીપુત્રોના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ છે. ઉત્પાદન અડધું થઈ જતા ખેડૂતોને ખર્ચ માથે